માતાજી જય દ્વારકાધીશ। તો મિત્રો આજે અમે સવારે વહેલા 6 વાગે એક જગ્યાએ નીકળ્યા છીએ। તો ચાલો મિત્રો આજે હું તમને બધું લાઈવ બતાવીશ। મિત્રો અત્યારે દાળ બાટી બને છે પ્લસ જો આ લોકો શું કરે છે, જો આ 2 જણા કામ કરે છે, શિલ્પા હરામ બેસી છે। જો મિત્રો આ જો પછી આસન દાળ બાટી અરે આ તો શું છે, આ લાડવાનું થાય છે કામ મિત્રો। અત્યારે લાડવાનું કામ પણ ચાલુ છે મિત્રો, અને દાળ બાટીનું પણ કામ ચાલુ છે, કારણ કે રાત્રે દાળ બાટી ખાય છે અને સવારે લાડવા બધા મહેમાનોને ખવડાવવાના છે મિત્રો। આ ભાઈ જે અમારું કામ કરે છે ને જોરદાર દાળ બાટી રેડી એક બાજુ છે, એક બાજુ મૂઠિયા તૈયાર છે, તો ગરમ તેલ પણ તૈયાર કરવામાં આવે છે। અને મિત્રો જો મૂઠિયા ભગાઈ ગયા છે મિત્રો, અને જો નાનો છોકરોએ મૂઠિયા ભાગી છે। જો મિત્રો એકદમ લોટ આ જો, અને આ કિશુબેન જો ગાંડા થઈ ગયા છે। તો ચલો સવાર પડી ગઈ છે, ભાત કાઢવાના ચાલુ કરી દીધા છે। તો દાળ માટે પણ મિત્રો દાળ છે ફ્રાય બનાવવાની છે, કે બધા યાદ કરે એવી દાળ બનાવે છે। અને મિત્રો જે શાક ભાઈને બનાવ્યું છે ને શાક, બાકી ગજબનું શાક બનાવ્યું છે। એ શું કરી ઇજ્જત સખરા તારા। તો મિત્રો કોઈને પણ હે ને કોઈ જરૂર હોય ને, આપણે કોઈ રસોડાનો મોટો કોન્ટ્રાક્ટ તો આપણે હે ને શિલ્પાનો ઓર્ડર આલ દેજો। ના ના હો મિત્રો, બીજો તો સહજ ઓલરેડી। ના ના હો શિલ્પા નહીં, શિલ્પાનો કોમ નહીં, ખાલી શિલ્પાનું કોમ હે ને શું ખબર રીલ્સ બનાવવાનું છે। તો આપણો ભાઈ રહે ને, આપણો માસીનો છોકરો છે મિત્રો। તમારે ગમે તેવું રસોડું હોય ને તો આપણો માસીનો છોકરો કરી 10,000નું 10 લાખનું હોય ને તો બી રસોડું કરી। તો ચાલો આજે હે ને હું તમને બધી વસ્તુ બનાવું, જે ભાઈને બનાવી છે ને બધી વસ્તુ, એ બધી વસ્તુ તમને બતાવું। ચાલો તો મિત્રો તમારા છેલ્લો કોમેન્ટ કરવાની છે કેવું જોવો મિત્રો શાક પોણી વળી ગયું ને મોઢામાં। તો ચાલો પછી તમને દાળ બતાવું। જો બાકી દાળ છે ને જોરદાર, હજુ અમારે ટેસ્ટ કરવાનો બાકી છે હો પાછો। જો પૂરી જો તમે ખાલી શિલ્પા તમે ના પૂરી બનાવતા આવડે? તમારો કોમ જ નહીં, તમે ખાલી જીભ બોલાવતા જ આવડે। જીભ ચલાવતા એક દાડો ખેંચી લેવી પડે, ખેંચવી પડે। તો ચાલો તમે હે ને લાડુ બતાવું, અને શું કહેવાય ચોકસાઈ રાખજો પાછો હો કોમમાં, એ બધું અમારું કોમ નહીં। ચલો તો તમને જે મેઇન વસ્તુ હોય ને મિત્રો, તમે આ વસ્તુ જો ને તમે કહો ના સારું કારીગર તો આપણે હાથ લાવવો પડે। ચલો આ ભાત બતાવી દઉં તમને। તો ચાલો તમે ભાત જોઈ લો, અને લાડુ તો જુઓ તમે, ખાલી લાડુ જુઓ ખાલી તમે મિત્રો, જો લાડુ તમે જુઓ ખાલી મિત્રો, તમે લાડુ મોઢા મૂકો ને મિત્રો, તમે ચાવવાની જરૂર ના પડે એવા લાડુ બનાવે। ટેસ્ટ નહીં કર્યો પણ મિત્રો ભાઈના રસોડા ઘણા રસોડા કર્યા, અને હું જેલો હું અને ખાધેલું હોય મિત્રો। તમે ખાલી મોઢા મૂકો ને તો વગરી જાય એવા ભાઈ લાડુ બનાવે। તો આજે ને એ અમે ખાવા બેસે ને એટલે એક આખો લાઈવ વિડીયો બનાવવાનો હોય, પણ એક વખત ફરીથી જોઈ લો। જો આપણે પૂરી તરીએ તો કેટલી બીક લાગે, ભાઈની સ્પીડ જુઓ તમે ખાલી, હું બાળા ફરીથી બતાવો। તો જો મિત્રો આપણે પૂરી નાખતા કેવા બીએ છે ના, જોજો ભાઈ તમે જુઓ ખાલી ભાઈની ઝડપ તો જુઓ, બાકી જોરદાર ઝડપ છે ને। તો મિત્રો બધા પહેલાં આપણે 5 દીકરીઓ, ચાલો ચોજી લે બીજી ચોજી ખાઓ ખાઓ શરમાયા વગર ખાઓ। તે હોવા દો। તો જો મિત્રો એક તો આ ભૂખ ખડશે, અને બીજો એક અમારા આ ભૂખ ખડશે। જો ખાલી ખાઈ ખાઈ સારી છે એવું બનાવ્યું જો ખાલી, અને આ બુન અમારો ગાય જેવો, અને આ એ બુન ગાય જેવો, પણ આ બુન છે ને અમારે નહીં કેવું અમારે। તો મિત્રો ભગવાનની દયાથી બધું થઈ ગયું, તો પણ મિત્રો થોડી પૂરી ખૂટી। તો ચાલો ફટાફટ ભાઈને ફરી ભર્યા પૂરી બનાવવા, અને શિલ્પા મારી બેન ભોણી બધા બેસી ગયા પૂરી બનાવવા માટે। હું બેસી ગયો
વિડીયો બનાવવા માટે। તો મિત્રો મહેમાનો ઘણા બધા હતા મિત્રો, અને બધા શૂટ ના થઈ શક્યું કારણ કે પીરસવામાં અમે એકલા જ હતા। તો ચા બનાવે છે આપણે માણસો જોઈ લો મિત્રો, મહેમાનો ઘણા બધા આવ્યા હતા મિત્રો, ઘણા બધા મહેમાનો હતા। હવે બનશે ચા અને બધાને પીવડાવવામાં આવશે ચા। મિત્રો ઇન્સ્ટાગ્રામના સ્ટાર મોણા જોજો, બ્લેક થઈ જાય જોજો। મિત્રો આ છે અમારી ભાણી, આ છે અમારા નણંદ, અને પાણી પીવે જોજો। ઓય હર કિચાવે એક જો પાછો। મિત્રો આ કૃષ્ણ ચા પીવડાવ, ચા નહીં પીવડાવતા પણ પાણી પીવડાવું છું। બધાએ ચા પીધી ને એટલે ને ચા પીવી પડે ને એટલા માટે। એ ચાલો ચાલો અંદર પૈસાનું વિતરણ થાય એટલે એ ના લેવાય તો મને ના દેવા પૈસા, એટલે આમ મને તો પૈસા આવતો નહીં, ના લે મને ના દે પૈસા, મને ના દેવા પડે આ લોકો। તો આપણા મહેમાનો હવે જઈ રહ્યા છે ઘરે। તો મિત્રો આપણા મહેમાનો જઈ રહ્યા છે ઘરે કારણ કે મિત્રો હવે ટાઈમ થઈ ગયો છે 4 સાડા 4નો। ના જો ભોણીઓ દોત કાઢે છે વચ્ચે, તો ડાલું લઈને આવેતા વિજાપુરથી મહેમાનો, એ લોકો ડાલામાં જઈ રહ્યા છે। અને આ જો કબૂતરો, ખાલી તમે કબૂતરો જુઓ કેવા છે। તો ચાલો બોલો દશા માત કી જય। તો મિત્રો આપણે દશામાં વ્રત ઉજવી દીધું પણ બાજુમાં દશામાં હતા। તો મિત્રો વિડીયો કેવો લાગ્યો, વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। આ વિડીયો તમને દરરોજ જોવા મળશે, આનાથી પણ જોરદાર જોરદાર વ્લોગ જોવા મળશે। તો મિત્રો બધા મિત્રો ભેગા થઈને આજે સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો જય દશામાં, જય માતાજી, જય દ્વારકાધીશ।